કાવ્ય 11 વળાવી બા આવી. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન કવન વિશે પરિચય મેળવીએ. વળાવી બા આવી આ સોનેટ કાવ્ય પ્રકારના કવિ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1920ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 7મી નવેમ્બર 2011ના રોજ થયું હતું. શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આર્દ્રા, નેપથ્યે, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. બાળ દોસ્તો, વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન વિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે.